માળા કેવી રીતે કરવી જોઈએ વૈશાલીમાં એનો નિયમ સમજાવો. માળા કરે કેવી રીતે કરવી જોઈએ એનો નિયમ. તો માળા કરવા માટે તો આપણે કોઈ પણ માળા જોઈએ. તમે જે દેવી દેવતા ઉપર વિશ્વાસ કરતા હોય, જે દેવી દેવતા ઉપર શ્રદ્ધા કરતા હોય, જેમ કે મારા હાથમાં માળા છે, તમે જોઈ શકો કે લાલ ચંદન માળા છે. હું લાલ ચંદન માળાથી જાપ કરું છું. જાપ કરું છું તો એ માળા એવી સિદ્ધ હોવી જોઈએ. એ સિદ્ધ માળા આપણા ગુરુજી આપે. ગુરુજી માળા આપ્યા પછી આપણને આસન પણ હોવું જોઈએ, એ પણ સિદ્ધ હોવું જોઈએ. આસન માળા બે હોવી જોઈએ. અને માળા કેવી સાદી ના હોવી જોઈએ. એક મણકા પાછળ એક ગાંઠ મારેલી હોવી જોઈએ. અને જાપ કરતી વખતે ત્રીજા નંબરની આંગળી છે તે અહીં હોવી જોઈએ ને આંગળીને ટચ થવી જોઈએ નહીં. અહીંથી જાપ કરવાનું. જે પણ આપણા દેવી દેવતાની અંદર શ્રદ્ધા છે, વિશ્વાસ છે, કોઈ પણ દેવી દેવતાને આપણે જાપ કરીએ. અત્યારે હું માની લઉં ઓમ નમઃ શિવાયના જાપ કરું, તો અહીંથી આપણે જાપ કરવાનું ચાલુ કરું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તો આખી આ માળા કરીને તે જાપ કરતું ફેટ જવાનું છે. અને પાછું આમ ફટાફટ તમારે જાપ કરવાના નથી. એકદમ શાંતિથી એકદમ ધ્યાન મુદ્રામાં જવાનું છે. 5 મિનિટ તમારે થશે માળા કરતા, પણ એટલી સરસ રીતે તમારે માળા કરવાની છે ધ્યાનથી કે એક મણકા ઉપર લીધો ઓમ નમઃ શિવાય. તમે જે કઈ મંત્રનો જાપ કરતા હોય, મેં તો ઓમ નમઃ શિવાય કહું છું કે આ તમે મંત્ર ઉપર આપણે આંગળી મૂકીને તમે જાપ કરી એટલું શાંતિથી બોલવાનું છે. એક જાપ અહીં પતે પછી બીજા મણકા ઉપર, ત્રીજો જાપ પતે એટલે બીજા મણકા ઉપર. એ રીતની જ આપણે જાપ કરવાની છે. અને એમાં જાપ આપણે તૂટવા જોઈએ નહીં. એમાં જઈ તઈ ધ્યાન અપાય નહીં. માળા કરો છો, જે દેવી દેવતાનું સ્મરણ કરો છો, જાપ કરો છો, એમના અંદર જ હોવું જોઈએ. પછી એવું કે માળા કરી તે ધ્યાન એવું તેવું કશું હોવું જોઈએ નહીં. ને જાપ કરતું જવાનું. આ બધી માળા છે ને તે પૂરી કરી દેવાની. જો બતાવો, આ બધી માળા આપણે પૂરી કરી, આ બધી આપણે જપી લીધી માળા. પછી આ માળા પાછી બીજી આપણે જાપ કરવા છે કે આટલો એક માળા આપણે પૂરી થઈને બીજા જાપ કરવા છે, તો ડાયરેક્ટ આમ ને આમ નહીં લેવાય. આમ તમે ડાયરેક્ટ લેશો તમારી માળા ગણાય નહીં. એના માટે અહીંથી આમ ફરાવી પડે, ફરાવીને પાછી લેવી પડે. એવી રીતે આપણે છે ને જાપ ચાલુ થાય. તે પણ કેવી રીતે જાપ થાય, આપણા સક્સેસ કહેવાય, ભગવાન લગી પહોંચવા જોઈએ. એક આસન હોવું જોઈએ. આસનમાં આપણે છે ને તે બધા આપણા ઘરમાં હોય ગ્રહસ્થ, એમાં બધા આપણા અંદર હોય તો ગૌમુખી કરવી જોઈએ. ને કોઈ જ ના હોય ને એકાંત રૂપ હોય તો આપણે ગૌમુખીની જરૂર નથી. આપણે ડાયરેક્ટલી કરી શકીએ છીએ. માળા આપણે જાપ કરીએ ને એ ડાયરેક્ટ કરી શકાય છે. ને પછી છે ને આપણે જાપ કર્યા પછી એને આપણે તમને પલટાવી દીધું કે આપણે પલટાવી પડે, પલટાવી પછી કરવું. ડાયરેક્ટ આપણે માતાજીના કે કોઈ દેવી દેવતાના જાપ કરી શકતા નથી. પ્રથમ નામ ગણપતિનું છે તો આપણે ગણપતિની ગણેશની માળા આપણે કરવી પડે. ગણેશની માળા પૂરી થાય પછી આપણે જે કંઈ ગુરુ મંત્ર છે, ગુરુ મંત્રની આપણે માળા કરવી પડે. પછી ઓમ નમઃ શિવાય માળા કરવી પડે. આ 3 માળા ફરજિયાત છે. આ 3 માળા પૂરી થાય એટલે પછી પણ આપણે કોઈ દેવી દેવતા જેના આપણે જાપ કરવા હોય એના કરી શકીએ. આપણે ડાયરેક્ટ કોઈ જાપ કરી શકીએ નહીં. જે પ્રથમ નામ છે ગણપતિનું, તે ગણેશજીનું આપણે કરવું જ પડે. ગુરુ મંત્ર છે આપણે તે ગુરુ મંત્ર કરવો જ જોઈએ. આપણે ગુરુજી કરવા જ પડે. કોઈ પણ ગુરુ હોય પણ એક ગુરુ તો જીવનમાં કરવા જરૂરી છે. કેમ ગુરુ કરવા જોઈએ કે ગુરુ આપણને જે કંઈ આપણે તમને કેવું માળાનું મને ક્વેશ્ચન કર્યું કે માળા કેવી રીતે કરવી જોઈએ, એનો નિયમ શું છે, તો એવું ગુરુ જોડે આપણે કરી શકીએ કે આપણને ખબર ના પડતી જે અટકી ત્યાં આગળ આપણે આપણા ગુરુને યાદ કરીએ. ને યાદ કરીને આપણે છે ને તો બધું પૂછી શકીએ કે ગુરુ આ શું કરવું છે અને નીતિ નિયમ શું છે. આપણે કોઈ જોડે ભૂલા ના પડીએ, એ પાપમાં પડવાથી આપણે બચી જઈએ. એના માટે આપણે છે ને તે ગુરુ કરવા જોઈએ. એટલે મેં કીધું કે જે પણ દેવી દેવતાના અંદર શ્રદ્ધા હોય, જે દેવી દેવતાના અંદર વિશ્વાસ હોય, જે પણ તમે એમને માનતા હોય એનો આપણે જાપ કરવા જોઈએ. નામ જપ કરવાથી બહુ ઘણો બધો ફાયદો છે કે મેં કહી જ નહીં શકતી કેટલો ફાયદો છે. બહુ બધો એનો બેનિફિટ છે નામ જપ કરવાથી. નામ જપ કરવું સારું છે. માળા કરવી તો ક્યાં ભગવાનની કરવી? માળા કરવી તો કયા ભગવાનની કરવી એવું તો અત્યારે મેં સમજાયું કે મેં તો જે દેવી દેવતાની માળા કરતી હોય, મેં કોઈ પણ જપ કરતી હોય એ મારા લગ્ન. પણ મેં કહું છું કે 10-15 મિનિટ પણ માળા કરો. જે પણ તમારા ભગવાન અંદર શ્રદ્ધા હોય, જે બી ભગવાન અંદર વિશ્વાસ હોય, કે જે બી કુળદેવી કુળદેવતા કોઈ પણ ભગવાનને તમે માનતા હોય એને તમારે માળવા કરવી જોઈએ. કે તમને એવું લાગે કે મારા ભગવાન બહુ પ્રિય છે, આ મને બહુ ગમે છે ને આમના પ્રત્યે મારું બહુ ધ્યાન કેન્દ્રિત છે. ભગવાન તમે, મેં એવું નહીં કહેતી કે હું મહાકાળી માને પૂજું, દશા માતાને પૂજું, તમે પણ એ જ ભગવાનની માળા કરો. પણ મેં તો એવું કહું છું તમને કે તમને જે પણ દેવી દેવતાની અંદર શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય, તમે એની માળા કરી શકો છો. એના નામ જપ કરી શકો છો તમે. તો એનાથી બધા બહુ જ ફાયદો છે. નેગેટિવિટી દૂર થાય છે, પોઝિટિવ ઘરમાં આવે છે. એ બધા બહુ રસ્તા જેટલા આપણા બંધ થઈ ગયા એટલા ખુલી જાય છે. ઘણો બધો ફાયદો છે.
મેં દશામાનું વ્રત કરું છું પણ મારા ઘરવાળા દારૂ પીવે છે, તો આ વ્રત મને પાપ નહીં લાગે? દશામાતાનું વ્રત કરો છો પણ તમારા ઘરવાળા દારૂ પીવે છે. જો દારૂ પીતા હોય ને તમે વ્રત કરવા માંગતા હોય કે વ્રત કરો છો, તો તમે તમારું કર્મ તમે જાણો કે અત્યારે તમે છો ને તમને વ્રત કરવું છે, તમે તમારી શ્રદ્ધા વિશ્વાસથી ભાવથી વ્રત કરો છો, તો ભગવાનને પણ ખબર છે કે જે મને માને છે, જેને મારા પ્રત્યે લાગણી છે, જેને મારા પ્રત્યે વિચાર છે, એ જ મારું વ્રત કરી રહ્યું છે. ને સામેવાળો દારૂ પીવે છે, બધું ખાય છે, તો એના કર્મ એ જાણે, પણ આપણે આપણી ભક્તિ ચાલુ રાખવાની છે. કોઈ ખાય, કોઈ પીવે, કોઈ આપણી મસ્કરી કરે, કોઈ આપણે કરવાની નિંદા ના કરે, એ બધા દૂર નહીં ભાગવાનું કે આ બધું આપણે દૂર થઈ જશું, દૂર થઈને પછી છે ને તે બધું બંધ કરી દેવું નહીં. આપણે આપણી ભક્તિ ચાલુ રાખવાની, એમનું કર્મ એ જાણે, આપણે આપણું કર્મ ચાલુ રાખવાનું. મારે વ્રત કરવું છે પણ મારા ઘરવાળા ના કહે છે, તો પણ કરું છું તો વાંધો નહીં? ઘરવાળા ના કહેતા હોય, ઘરવાળાને બધાને કોઈને ગમતું ના હોય ને એવું કહેતા હોય કે વ્રત તમારથી થાય નહીં, કે તું વ્રત ના કરીશ, તે પણ આપણે છતાં જીદ કરી બધાને મનાવીને પછી માતાજીનું અપમાન થયા પછી પણ ઘરમાં લાવીએ છીએ, ઘરમાં લાવ્યા પછી બી કંકાસ થાય, એના કરતાં વ્રત કરાય નહીં. બે હાથ જોડીને છે ને તેને પગે લાગી જવું પડે કે હે માં, મારા ઘરના માનતા નથી, મારા ઘરના સમજતા નથી, વ્રત કરવું છે, મને ના કહે છે પણ 10 દિવસ આવતા પાડી શકતા નથી, એટલે મને તું છે તો ભૂલચૂક માફ કરજે, ભૂલચૂક ક્ષમા કરજે માં, કે તું આ લોકોના માઇન્ડમાં મજાકમાં એવું તું લાય કે તારા વ્રત કરવાનું મેં કહું ને આ લોકો હ કહેવા જોઈએ, હ કહું ને પછી ને ના મને કહેવા જોઈએ ના, કેમ કે તું વ્રત કરીશ તો તારા ઘરના નેગેટિવ હશે કે બધા અપમાન કરશે, તો તારું તો સારું કરવા માટે પછી બધા દુઃખી થાય ને. માતાજીની ભૂલમાં ને માતાજી જે કંઈ તું અપવાસ કરતી હોય, તપ જપ કરતી હોય, એમાં ભંગ પડીને આ લોકો બધા તમારું ખોડાઈ નાખે ને એમાં તારું સારું કરવાનું તમે કેટલા પાકમાં પડી જાય ને માતા ગુસ્સા મારે. એટલે બધા ઘરમાં માનવા જોઈએ, રાજી હોવા જોઈએ, બધાની એકતા હોવી જોઈએ, ને આ બધાની એકતા થાય ને બધા સારી રીતે માતાજી લાવો તો 10 દિવસ માતાજીના શાંતિથી વ્રત કરવા જોઈએ. એમાં કોઈ પણ બોલવું ના જોઈએ, ચાલુ ના સારી રીતે ગુણગાન માતાજીના ગાવા જોઈએ, કોઈ નેગેટિવ હોવું જોઈએ ના, એ શાંતિથી. કેમ કે એક જણ છે તે રાજી છે વ્રત કરવા માટે, 10 જણ લોકો એ કરશે એવું ના થાય. હા, તમે અપવાસ કરી શકો છો, અપવાસ કરીને જે કહી છે તે અપવાસ કરીને માતાજીને કહે કે હે માં, મારા ઘરના પરિવારવાળા માનતા નથી, તો મારા ઘરના માની જવા જોઈએ, રાજી થઈ મને તારું સ્થાન આપવું છે. કેટલી બધી બહેનો બીજાના ઘરે પણ વ્રત કરે છે, ત્યાં પણ આપણે જઈને કળશ લોટો મૂકી શકીએ છીએ અને વ્રત કરી શકીએ છીએ, માતાનો અપવાસ કરાય. ઘરે સ્થાપિત કરવું છે એવું જરૂરી નથી, ને ઘરે સ્થાપિત કરવું હોય તેના નિયમો બધા બહુ જાણ હોવી જોઈએ, નીતિ નિયમ એના બધા જે ફોલો કરવાના પાડવા પડે બધા તમારે પાડવા પડે. તો મેં મારા મંદિરે અગરબત્તી કરું છું તો મારી સાસુ મને ના કહે છે અગરબત્તી નહીં કરવાનું, ધૂપ કરવાનું, તો અગરબત્તીનું શું કારણ છે? અગરબત્તીનું એવું કારણ છે કે વાસ આવે ને, વાસ એ છે ને તે વાસમાંથી ઉપયોગ થાય છે અગરબત્તી બનાવવા, તે નેગેટિવિટી છે. વાસ છે ઘરમાં હરગાવું એ સુગુણ છે. જે વખતે મરી જાય, ડેડ બોડી લઈ જાય તે વખતે વાસનો ઉપયોગ કરવામાં આવે છે. મસાન જે તાંત્રિક ક્રિયાઓ, તાંત્રિક સાધના, એ બધા વાસનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ નેગેટિવિટીમાં ગણેશ શાસ્ત્રો પ્રમાણે. તો પોઝિટિવિટી તમારે પર પોઝિટિવ લાવી હોય, બધું સારું કરવું હોય, માતાજીના નીતિ નિયમ પ્રમાણે જાપ કરી કમ્પ્લીટ આવો તો તમે દૂર કરી શકો. તમારા સાસુ જે તમને સમજાવે છે બધું સારું સમજાવે છે, તમે આગળ વધો અને આ બધું તમે ના કરો, એ નેગેટિવિટીમાં ગણાય છે. એટલે મરી ગઈ છે તે ડેડ બોડી લઈ જાય છે, વાસ ને બધાનો ઉપયોગ થતો હોય છે, એટલે ઘરમાં સળગાવાય ના વાસ, એટલે નેગેટિવિટી છે. એટલે ખૂબ બરાબર છે, તમે ગૃહસ્થ જનો માટે કે તમે કરી શકો છો.